છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં મગફળીના કેન્દ્ર હોય છે કે જ્યાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હોય છે, ત્યાં ખેડૂતોની સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે, તેમની સાથે અપશબ્દો બોલવામાં આવતા હોય છે, દાદાગીરી કરવામાં આવતી હોય છે અને આ જ સમગ્ર વાતને લઈને વિસાવદરના ખેડૂતો દ્વારા સીધી જ રજૂઆત છે તે ગોપાલ ઇટાલિયાને કરવામાં આવી હતી। ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્ર પણ લખવામાં આવ્યો હતો, પરંતુ એ બાદ ગોપાલ ઇટાલિયાએ પોતાની જે ટીમ છે એટલે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ દરેક લોકોને એ કેન્દ્ર પર મોકલ્યા હતા અને એ જ કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ ગયા હતા અને એમાં હરીશ સાવલિયા છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને વેપારીઓની સાથે ખેડૂતોને લઈને ક્યાંક મોટી બબાલ કરી હતી। એ સમયે મામલો ખૂબ જ ગરમાયો હતો ને પછી હરીશ સાવલિયાની સામે ફરિયાદ થઈ હતી। એ બાદ આપણે જોયું હતું કે જૂનાગઢ જેલની અંદર હરીશ સાવલિયા અને જે બીજા આરોપીઓ છે એ લોકોની વચ્ચે બબાલ થઈ હતી, ત્યારે પણ ઘણા બધા ખુલાસા થયા હતા, પરંતુ હવે જ્યારે તેમને જામીન મળી ગયા છે ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ। વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે તો ગોપાલ ઇટાલિયા દ્વારા અહીં પોસ્ટ મૂકવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા, એ બાદ રવિ ડોબરિયા અને ભદ્રેશ બાબરિયાના વિસાવદર કોર્ટમાં જામીન મંજૂર થયા છે, અભિનંદન। એટલે ખાસ કરીને જે રીતે ગઈકાલે આ કેસને લઈને પણ સુનાવણી થઈ હતી ને તે લોકોને જામીન મળી ગયા છે। બીજી બાજુ વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના નેતા જે બોટાદ કડદા કાંડની જે સમગ્ર ઘટના સામે આવી હતી એની અંદર જેલમાં હતા તો રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, તેની સાથે જે બીજા ખેડૂતો છે એ દરેક લોકો છે એ લોકો માટે હવે સુનાવણીની નવી મુદત પડી છે, એટલે કે 22 તારીખે કદાચ તેમને જામીન મળી શકે છે એવી વાત છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી। પરંતુ જે રીતે અત્યારે હાલ હરીશ સાવલિયા હતા એ પણ જેલમાં હતા, જૂનાગઢ જેલની અંદર એક મોટી બબાલ પણ થઈ હતી। એ બાદ આપણે જોયું હતું કે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ ક્યાંક નવા ખુલાસા કરવામાં આવ્યા હતા કે કઈ વાતને લઈને આ બબાલ કરવામાં આવી હતી। હરીશ સાવલિયા ઉપર ક્યાંક છેડતીને લઈને જે અપશબ્દો બોલવામાં આવ્યા તે દરેક વાતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે હરીશ સાવલિયાના જામીન મંજૂર થઈ ગયા છે ને એ જ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા પણ એક પોસ્ટ મૂકવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે આ 3 ખેડૂતોની માટે અવાજ ઉઠાવનાર છે દરેક લોકોના વિસાવદર કોર્ટમાં જામીન મંજૂર થયા છે, અભિનંદન, એવી પણ વાત કરવામાં આવી છે।